ભક્તિ માર્ગની અંદર હંમેશની માટે પોતાની તૈયારી હોવી જોઈએ. કોઈ પણ કાર્યની અંદર તમે પોતાની જેટલી તૈયારી છે ને પોતાને જેટલો હરખનો હિલોળો છે ને એટલો તે સાર્થક બની શકે. એટલે એમ કે એની અંદર એ પોતે સફળતા પ્રાપ્ત કરી શકે. એમ તમને ભાવ પછી તો એક સ્વાભાવિક રીતે છે, કોઈ કાર્ય તમે મન વગરનું એટલે ભાવ વગરનું કાર્ય કરો એમાં સફળતાપૂર્વક તમે કાર્ય કરી ન શકો. અને પોતાની જ તૈયારી હોવી જોઈએ. જેવી રીતનું લગ્ન ગ્રંથિ હોય આપણી, તો આપણે કેટલી તૈયારી હોય, આ કપડાં સારા લાગશે, આ નહીં સારા લાગશે, આ હાર સારો લાગશે, આ નહીં સારો લાગે. 1-2 મહિના અગાઉ તૈયારી એની ખરીદીની થતી હોય. કેવડી તૈયારી છે. ગ્રસ્તી આશ્રમની અંદર એક લગ્ન ગ્રંથિની અંદર જોડાવા માટેની છે. તે એક તૈયારી છે. સદગુરુ મહારાજ આપણને સુરતા અને શબ્દનો મેળાપ કરાવે છે. અને જે ગ્રસ્તી લગ્ન ગ્રંથિની અંદર જોડાવી ને એક આ દેહના સંબંધને લઈને છે. એ તે અંદરની પોતાનું મન માને નહીં, પોતાની સુરતા જ્યાં લગી માને નહીં, પોતાનું મન અંદરથી કબૂલ ન કરે ત્યાં લગી એમાંય તેમ જોડાણ ન થઈ શકો. બલહારી ઘટ ભીતરની છે. એટલે ઘટમાં એ બધું પડ્યું છે. ઘટમાંથી વસ્તુ પ્રગટ થઈ અને પટમાં એ વિલ છે. એટલે એ સર્જન કરે છે. એટલે હંમેશની માટે તૈયારી પોતે પોતાની એક લગ્ન ગ્રંથિમાં જો એટલી બધી હોય તો આપણે ઈશ્વરને મળવા માટે જવાનું છે. કોઈ સંતો એક વાણી ગાય છે ને, સોપાટ્યું માંડી સંતો શૂન્યમાં, ખેલું મારા પિયુની સંગાત, હું હારું તો પિયુ કેરી દાસી, પિયુજી હારે તો ભેળા રાખું ભરથાર, કોઈ રે બતાવો અમને જોગી, જોગી મારી કાયાનો ઘડનાર. આપણી આ કાયાનો ઘડનાર હોય તો ભગવાન છે. એને કીધું, હે સદગુરુ દાતા તું છો પ્રભુ, આ કાયાનું સર્જન કરવા વાળો તું છો. અને એને આ કાયાનું સર્જન ન કર્યું હોત તો, એટલે એની હારે એની સોપાટ્યું માંડીશ. એમ આપણે ભગવાનને મળવા એટલે આપણી સુરતા ઈશ્વરને મળવા માટે મિલન કરવા, તો આપણી કાંઈ તૈયારી નહીં. એટલે ઓલી લગ્ન ગ્રંથિમાં કેટલા ભાવ ભર્યું, અને એમાંય આપણને કોઈ હા ના કરે કે ભાઈ અત્યારે આપણી પાસે સગવડતા નથી એટલે આ વસ્તુ અત્યારે નથી લેવી, પછી તમે લેજો, તો આપણું મૂડ ભાંગી જાય ને. અને આમાં કે ભાઈ આજ તમે સત્સંગમાં નહીં જાઓ તો હાલ છે, પછી તમે મહિને કેડે ફરીને બીજા સત્સંગમાં જાય તો આપણું મૂડ ભાંગે છે. કાંઈ વાંધો નહીં, તમે કહો તો ઓલા સત્સંગમાં લો. તમે આપણે પોતાના મનથી તમે વિચાર કરો કે આપણે ભક્તિ માર્ગની અંદર તૈયારી કેટલી છે અને સંસારમાં કેટલી તૈયારી છે. જે વસ્તુ અવિરત નથી, અખંડ નથી, એની કેટલી તૈયારી છે, અખંડ છે એની તૈયારી કેટલી નથી, કેટલી છે ને કેટલી નથી. એમ તમે આપણે સમજો કે આપણે અત્યારે માવતર સારા મળ્યા હોય, દીકરા સારા મળ્યા હોય, દીકરીઓ સારી મળી હોય, વહવારું, કુટુંબ, પરિવાર, ગ્રસ્તી આશ્રમની અંદર ભૌતિક સંપત્તિ બધો તાલ સરખો છે, તો એનું કારણ શું છે કે પ્રારબ્ધની કાંઈક કમાઈ આપણી છે એટલે. અને પ્રારબ્ધની જે કમાઈ નથી, તો એ રીતનું પાછું હોય છે ને. દીકરા આપણે કોઈ જીવાતમાં આપણે ત્યાં દીકરો થઈને પ્રગટ થયો હોય કોઈ આત્મા, તો આપણને દુઃખદાયક બને છે. જીવી ત્યાં લગી સુખ ન આપે. આ બાપુ છે હો. અત્યારે આપણા જીવનમાં એવા અનુભવ થાય છે. તમે ક્યારેક આમ થોડુંક ટેલી કરજો કેમ છે એમ. અને અમુક તમે જોજો કે અહીંના માવતર છે ને બિચારા છોકરાને પરણાવે ને ત્યાં લગી રાત ને દી મહેનત કરી, નાયડું તોડી તોડીને એને ભણાવ્યા ને પરણાવ્યા પહોંચાવ્યા ને કેટલું. પછી અમુક ઉંમર થાય એટલે છોકરાઓ પછી કે પિતાજી તમે અમારી પ્રત્યે બહુ ખર્ચો કર્યો, હવે તમે દાડિયું કાંઈ કરતા નહીં, તમે બેવો શાંતિથી અને પ્રભુ ભજન કરો, હવે અમે કમાઈ લાવશું ને તમને ખવડાવશું. સુખદાયક બને છે ને. અને અમુક એવા દુઃખદાયક બને કે 80 વર્ષની ઉંમરે થાય છતાંય તે સંતાનનું સુખ પોતાને મળતું ન હોય. શું કરવા? કર્મને આધીન છે. સમજ્યા તમે? તો જો પ્રારબ્ધનું આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ અને હવે પછી આ દેહ છોડીને આપણે જવું છે તો કાંઈક કમાઈ તો કરવી પડશે ને. નહીતર કાંઈ નહીં, પોતાની હારું થઈને આ બધું ખાવું પીવું ઊંઘું ના પશુ સમાન જેટલું જીવન હાસું ખોટું કર્મ કરી અને પછી જાયશું તો એવું માનશું કે આપણને પછી આવો નવો માનવ તન મળે. એ શક્ય નથી ભાઈ. તમારી પાસે 50 રૂપિયા છે અને તમે એવું કહો કે મારે સોનું ખરીદવું છે, લાખ રૂપિયાનું તોલું, તો એ શક્ય છે? તમને પ્રાપ્ત થાય ખરું? કારણ કે તમારી પાસે મૂડી નથી. તો આપણી પાસે મૂડી હોય તો અત્યારે લાખ રૂપિયા સોનાનો ભાવ હોય તો આપણી પાસે 2 લાખ છે,
તો મૂડી છે તો તોલું હોનું આપણે ખરીદી શકીએ ને બિંદાસથી. એમ આપણી પાસે કઈ સત્કર્મની મૂડી છે, સત્યની મૂડી છે, તો બાપુ આપણને સામે પ્રાપ્ત થવાનું જ છે, એમાં બીજું આવે જ નહીં. પછી વરસાદ થાય ન થાય, જે કાંઈ છે અમુક વસ્તુ આપણને પ્રાપ્ત થાય કે ન થાય એ બાપુ કર્મે ધર્મે છે. અમુક વસ્તુ આપણને પ્રાપ્ત નથી થાય તો એમાં કોઈ ઈશ્વરનો દોષ હોતો જ નથી, માતાજીનો કોઈ દોષ હોતો જ નથી. ઘણી જગ્યાએ હું સાંભળું છું, પછી માતાજી મને આમ નડે છે, મને માતાજી આમ નડે છે, ભગવાન મને આમ નડે છે. નહીં, સારો માણસ કોઈ દી ગામમાં કોઈ નડતો નથી. અને દેવતાઓ ક્યારે બન્યા હોય આપણે એને પૂછતા હોય, આખું વિશ્વ પૂજે. આપણે ચામુંડમાં માતાજી છે બરોબર, તો આપણા અહીં મેન્યુ કે આપણે કુળદેવી છે, તો કેમ કાંઈ આપણે એકના થશે? દુનિયા આખી એને પૂજે છે. તો પછી આ કુટુંબને વધારે ચાહવાના, આ કુટુંબને બીજા કુળદેવી છે તેને ઓછા માતાજી સહાય એવું બને? આદ્યશક્તિ ભવાનીને તો બાપુ સમ દ્રષ્ટિ છે બરોબર. અને એ કોઈ દી કોઈ નડ, આપણે આપણા કર્મનો દોષ દેવો પડે. આગળ પાછળનું કાંક મેં ખરાબ સારું મોડું કર્મ કર્યું છે ને તો જ મારે અત્યારે ભોગવવાનો સમય આવે, નકર આવે જ નહીં. હંમેશની માટે પોતાનો જ દોષ હોવો જોઈએ. હા, અને પોતે પોતાના જ અવગુણ આપણે જોવા જોઈએ કે મારો અવગુણ ક્યાં પડ્યો, મારો દોષ આમાં ક્યાં છે. આગળ આમો માણસ આપણને દુઃખદાયક બન્યો, સુખદાયક બન્યો, તો આપણા આગળ પાછળના કર્મ છે ને ત્યારે તે વ્યક્તિનું આપણને મળવું થાય છે. અમુક ટાઈમે તમે જોયો, હમણાં એક પ્રસંગ એવો બન્યો તો કોઈ ઓળખતા નહોતા, કાંઈ નહીં, એકાદી એ ભાઈ ટ્રેક્ટર લઈને જતા હતા અને પાછળ 2 વ્હીલ ગાડી 3 સવારી હતા ને ફાસ્ટ જાતી હતી, એમાં ટ્રેક્ટરની હેઠે વી ગયા બરોબર છે. હવે એ કાંક લખાવીને આવ્યા હોય, એનું મૃત્યુ હા એ બાને જ માંડ્યું હોય તો જ સમયે અને એ ઘડીએ એ ત્યાં પહોંચ્યા હોય. પછી આપણે એમ કે કોઈલાનો દોષ, ઓલો આમ કરે, ઓલો આમ કરે, પણ ભાઈ એનું કર્મ છે ત્યાં, નહીતર તો બીજા રાજ્યમાં ન જન્મે. પણ એકાબીજીનું કર્મ છે ને એ કર્મથી જ આ દેહનું બંધારણ છે, બધાને ખબર છે. પાછું હું કહું તમને, ઉદ્ધવજી કાંક ભજન છે ને, કર્મન કી ગતિ નિયારી, ઉદ્ધવજી કર્મ કી ગતિ નિયારી. ભાવિ કર્મ ભાવિ પકાક પરબળ છે. એમ ભાઈ ભરતને વશિષ્ઠ મુનિ એમ કાંકી જ્ઞાન આપે છે. એમ કે કર્મ પરબળ છે, ભાવિ પરબળ છે, વિધિ વિધાનને આધીન છે બધું. જે થવાનું હતું થયું. ભાઈ ભરત તમે અફસોસ ન કરો. એમ જ્યારે રામ વનમાં ગયા હોય છે ને, લક્ષ્મણજીને ઓલા ભરત રામને લેવા જાય ને ત્યારે આ સંવાદ એવો આવે છે. તો ભગવાન આ સૃષ્ટિની ઉપર અવતાર લઈને મૃત્યુલોકની અંદર આવે છે, માનવ તન ધારણ કરે છે ને, તો વિધિ વિધાન એટલે કર્મના આધીન છે બધું. રામ ભગવાને જે કર્મ કરે છે અને એ કર્મ એને પાછું ભોગવવું પડે છે. જગદંબા આદ્યશક્તિ ભવાની ત્યાં સૃષ્ટિ ઉપર કર્મ કરે છે ને કર્મ પાછું એને ભોગવવું પડે છે. પછી તમે આ સતીયું છે થયું જગદંબાવું, તમે એના જીવન ચરિત્ર જો, સતી અનસુયામાં, સતી સાવિત્રી, એનું ભજન હતું, એનું એવું સત્કર્મ હતું, એટલે બાપુ મૃત્યુલોકની અંદર જય સદેહ અને એકાક સ્વર્ગલોકમાં ગયા, એના પતિને પાસો લાવ્યા. શેને લઈને? એનું ધર્મ, એનું એટલું સતીત્વ હતું ત્યારે ને. પછી સતી મદાલશા આવી તો અનેક સતીઓ થઈ. પછી સતી વૃંદા, ભગવાનને બાપુ શ્રાપ દઈ દીધો છતાંય કે તમે જાઓ પથ્થર થઈ જાઓ, અને એ કર્મ કર્યું એટલે ભગવાનને ભોગવવું પડ્યું બાપુ. અને તુલસીને શ્રાપ ભગવાને દીધો, તમે તુલસી, વૃંદાને શ્રાપ દીધો તમે તુલસી થાવ, તો કે તમે શાલિગ્રામ થાવ. ભગવાન શેને લઈ? એની એવી ભક્તિ હતી, એવી પતિવ્રતા, એનું વ્રત હતું, એને એવું કર્મ કર્યું ત્યારે તે ભગવાનને ઝૂકવું પડ્યું ને. દેવી દેવતાઓ બાપુ એને આધીન ભક્તને થઈ જાય છે. એટલે કર્મ કી ગતિ ન્યારી છે. એટલે કર્મ સિદ્ધાંત બનો. તમે અન્ય બેંકમાં જમા કરશો, આ રોકડા ખનખનિયા જમા કરશો ને બાપુ, આ દેશ છોડ્યા પછી કાંઈ કામમાં નહીં થવાના. તમે એવું જમા કરો, કુદરતના સોપડે તમે જમા કરાવો, એવું સત્કર્મ કરો, એવું નીતિવાન હાલો, એવું ધર્મનિષ્ઠ બનો, અને એના સોપડે જે સીડ્યું છે એ સામે તરત ત્યાં કણે ઊભું છે. અને હું ઘણી દાણ આપણે ગુરુ મહારાજની કૃપા થકી આપણે વાત કરી ગયા છીએ કરણ રાજાની. કરણ રાજા સુવર્ણ દાનેશ્વરી કરણ કહેવાતા. સુવર્ણનું દાન કર્યું, તેને એ જગ્યાએ
જ્યારે ભગવાનના સ્વર્ગલોકમાં ધામમાં ગયા તેની વસ્તુ એને પ્રાપ્ત થઈ. પછી એને અન્નદાનનો મહિમા સમજાણો એટલે પાછા મૃત્યુલોકમાં આવ્યા અને એને અન્નદાન કર્યું, ની ભક્તિ કરીને હજી એના ગુણગાન શેઠ સગાળશાના ગવાય છે. તો એની સામે એક દાખલો બીજો લ્યો આપણે, આપા ગીગાનો. આપા ગીગાએ કેવું સત્કર્મ કર્યું, પરમારથ હારું થયું. એનો કોઈ સ્વાર્થ ખરો? ગાયોની સેવા કરી અને એના ગુરુના આદેશથી એની આજ્ઞામાં રહ્યા તો એને કેવું સત ધર્મ ઉપર બાપુ બોડી જ્યાં બોરા પાંદડા ખરે ને ના બાપુ રોકડા ખનખનિયા કર્યા. એના ગુરુનો આદેશ હતો કે જા જ્યાં સતનો ધૂપ થાય ના રોકાઈ જાય છે. અને રોકાણા અને અત્યારે સત્તાધાર જો ધમધમે છે. જુનાગઢનો નવાબ જયારે એની પાસે કર લેવા આવ્યો એ કે બાપુ બહુ ઓલું કર્યું, ક્યાં કરશે? પછી બહુ ઓલું કર્યું ને તે એને બોર્ડ હેઠે ઉભા હતા ને તે બોર્ડ ડાયરેક્ટ તીરખી પકડીને હલાવી છે. તે પાંદડા બોરા ખરવાને બદલે રૂપિયા ખણખણિયા કે તમારા થાય ને એટલા ગણી લો. હવે આ વસ્તુ આ ભૌતિક સંપત્તિથી થાય, ગુરુના જ્ઞાનથી થાય ને. એટલે એને ગુરુ અમુક સંતોએ વેલનાથ બાપુએ એને વાણી ગાય છે. વેલનાથ શરણે બોલ્યો રૂખડિયો વેલો ઈ જ છે ને, મને મુક્તિનો માર્ગ. ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા. મારા ગુરુજીએ શબ્દ સુણાયો, સુતારે જગાડ્યો મને, દેશરે દેખાડ્યો મને, અલખ પુરુષને ઓળખાયો. ધન ગુરુ આ જયારે પ્રસંગ બન્યો હશે ને ત્યારે આપા ગીગાને એમ થયું કે ધન ગુરુ હે આ ભૌતિક સંપત્તિથી થોડું પ્રાપ્ત થાય. એટલે એને કીધું ધન છે તમને. ધન શબ્દ છે ને એનું કઈ વર્ણન થાય એવું નથી. એ ક્યાં લગી છે? એ હદ લગી છે, હદનો શબ્દ છે. હવે તમે સમજો કે આપણે એમ કેવી કે આ ગોળ ગળ્યો હશે, પછી ક્યાંક કેવો ગળ્યો તો કેવી બહુ ગળ્યો હશે, તો પછી બહુ ગળ્યાનું વર્ણન પૂછવામાં આવે તો શું થાય? હા, આ શબ્દ હોય ને અહીંયા કણ એનું વર્ણન ન થાય. એટલે કોઈ માણસ સારું કાર્ય કરે ને તો એમ કે ધન છે તમને, આ ધન છે તમારી જનેતાને. આ કલ્યાણ સાહેબે કીધું છે ને, ધન ધન હરિજન જાયા, વૈકુંઠમાં વાગ્યા એના વધામણા, આ ત્રણેય લોકમાં એની સાયા, ગુરુજીના વસન તમે રુદિય ધરો. તો એને એ સંતોએ વાણી ગાઈ કે ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા. મારા ગુરુજીએ શબ્દ આપણને શબ્દ સુણાયો છે બાપુ. અને ધનવાન તો એને જ દેવા જોઈએ, સદગુરુ દાતા ભગવાનને. અને એક જો એક સમજો તમે, વારંવાર હું કહું છું કે ગુરુ એક વાત ગુરુની આવે ને એટલે સ્થૂળ દેહ સામે દ્રષ્ટિ ન રાખો. ગુરુ એક બોલન હારો બોલી રહ્યો છે, અખંડ છે, તત્વના રૂપમાં વ્યાપકમાં છે. આ દેહ તો એક નાશવત છે, એક દિન સમયે છોડીને આ જવાનું હાલી નીકળી જવાનું છે. આત્મરૂપી પંખી આ યાત્રા કરવા આવ્યું છે ને એટલે આ 5 સ્ટાર માનવ તન રૂપી હોટલ છે, આમાં એને વિસામો અત્યારે લીધો છે. સમજ્યા તમે? આમાં એને રૂકાવટ અત્યારે કરી શક, સત્કર્મ અત્યારે કરવું છે, કાંક હરિના ગુણ ગાવા છે ને ગૌરાવા છે, તો માનવ તન રૂપી અત્યારે અસળો ઓઢ્યો છે. હા, અને આ અસળો પાછો ઉતારી એરું કાંસળી ઉતારે અને રવાના થઈ જવાનું. હા, કપડા ભી રંગ્યા મેરે ભાઈ, અસળા ભી રંગ્યા. જબલક એક અપનો મંડો ન રંગ્યો, આ દલડો ન રંગ્યો મેરે લાલ, લાલ મેરે દિલ મેં સંતો લાગી વેરાગી જોયું મેં તો. આ લાલ મારા દિલમાં, ભગવાન તો મારા ઘટમાં બેઠા છે, પણ વૈરાગ્ય વગેરે વસ્તુની. એટલે એને કીધું ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા. મારા ગુરુજીએ શબ્દ મને સુણાયો, જે હું તને શબ્દ આપું છું ને આ એ તારા ઘટમાં ગુંજી રહ્યો છે, એનું તું ધ્યાન કર. અખંડ ને અવિનાશી ઈ છે, અને એ શબ્દ સ્વરૂપે પાછો તું છો. શબ્દ આપણને સદગુરુ મહારાજે જે દીધો એને કીધું કે તારા ઘટમાં ગુંજે છે. અને એને જયારે મૂળ સમજાય ત્યારે, અને ભક્તિની કંઈક લો લગન એ પ્રારબ્ધનું લઈને આવ્યો હોય તો લો લગન લાગે. મેં કંઈક વાત સાંભળી હતી કે અમરુ બાપુને ગુરુ કરાવવાનો સમય આવ્યો, આપણા દાદા ગુરુ. હવે કેવો યોગ હશે તમે વિચાર તો કરો. આ 1945 ની વાત છે બાપુ, આજકાલ કરતા 80 વર્ષના વાણા વાઈ ગયા. એ સમયની અંદર આ હરિજન સ્માર જ્ઞાતિનું, કાઠી દરબારનું કેટલું બધું આમ આભડશેટનું. છતાંય તે અમરુ બાપુએ એને ભક્તિનું મૂળ સમજાણું, મહિમા સમજાણો ને એટલે સીધા ઉગારામ બાપુનું ચરણ એને લીધું અને એના પગ ધોઈને પાણી પીધું. પછી જ્યારે
વિધિ વિધાંતર પૂરું થયું, ઉપદેશ દઈ દીધો, બધી વિધિ થઈ રહી ને પછી ગુરુને દક્ષિણા દેવી પડે, એ સિદ્ધાંત છે આપણે. એટલે ખિસ્સામાં હાથ નાખ્યો, બાપુ નીકળ્યું નહીં કાંઈ. તેમ કે છે ખોનાઈની શર્ટ પહેરી હતી, એવી શર્ટ આવે ખોનાઈની, હજી એમ કહેવાય છે બાંદરા એવી પડી છે. એ હોનાઈની શર્ટ બાપુ કાઢીને સીધી તે ગુરુને ચરણે ધરી દીધી. ઈ દોયલું છે બહુ, સમજ્યા તમે? પણ એને મર્મ સમજાણો છે ને કે આ એક તણખલા સમાન છે આ વસ્તુ. મને જે ગુરુ મહારાજે અજંપા જાપ દીધા ને એની પાસે એક આ માટી સમાન છે. મૂળ તો માટીમાં જ નીકળ્યું ને. રંકા બંકાઈની આપણે ઘણી દાણ વાત કરી ગયા. અને અમરુ બાપુએ હોનાની શર્ટ તરત ને તરત એને ધરી દીધી. હા, ધની છે કે આ જ્ઞાન તમે મને દીધું, આ શબ્દ તમે મને સુણાયો. હા, ગુરુજીનો મહિમા પલે પલ વખાણું, પ્રાસિત સગળા મારા જાય. પલે પલ યાદ ક્યારે આવે? કોઈ પણ વસ્તુ આપણને અતિ પ્રિય હોય અને આપણેથી વિખૂટા પડે ને યાદ કરવી ન પડે, યાદ આવી જાય. પછી બીજો માણસ આવે ને એને અરે વાર્તાલાપ સીધો ઈ જ ચાલુ થાય. હા, ના આપણે તારણ કાઢવું, આપણને ભગવાન કેટલો પ્રિય છે, પળે પળે યાદ આવે છે કે નથી આવતા. અને એનો વખાણ આપણે, હું તો એમ કહું છું કે કોઈક સંતો એક સાખી વાત ગાય છે કે જેટલી વનની વનરાય છે ને એની કલમ કરું, અને જેટલું દરિયાનું પાણી છે ને એની સાય કરું, તોય મારા ગુરુજીનો મહિમા એનથી વર્ણાયો લખ્યો નથી જાતો. કેવડો એને મહિમા ગાયો હોય છે. વનરાયની હું એની કલમ કરું અને જેટલું દરિયાનું પાણી છે એટલી એની સહાય કરું, તો એનું વર્ણન પરિપૂર્ણ રીતે હું ન કરી શકું. એટલે એને કીધું ગુરુજી. અને આપણે તે બાપુ એમ જ છીએ, એનું વર્ણન આપણા થકી ન, આપણને સદગુરુ ન મળ્યા હોત તો આપણને પહેલા પ્રથમ તો સતનું મહિમા, સંતોનો મહિમા ન હોત, સત્કર્મનો મહિમા ન થાત, માનવ તનનું મૂલ ન થાત, અજંપા જાપ શું છે એ પણ એનો જ્ઞાન ન થાત. અને આ વસ્તુ કાંઈ એક સમજો કે આપણને પ્રેમનું પ્રાગટ્ય થાય તો ખોનાનું ટ્રેક્ટર આખું આપી દે ને એની ઉપર મન ન હોય તો એ પ્રેમનું પ્રાગટ્ય કાંઈ દુકાને મળે છે કે એમાં મળે છે? એ તો ઘટમાંથી પ્રગટ બાપુ થાય. હા, દાસી જીવણે કીધું પ્રેમ ચંદનના ઝાડવા મારી દેહોમાં રોપ્યા, માવાની મોરલીએ મારા મનડા. એ અખંડની વાત છે. અને ઓલું તો એક સાકાર ઉપર પ્રેમ થાય, પ્રેમ નથી બાપુ, એક ભાવ ને એક વાસનિક છે, એ એક મોહ છે. એ હટી જાય એટલે તરત એનું દુઃખ ઉત્પન્ન થાય છે. અને ઓલો તો અખંડ આનંદ છે, દુઃખ ઉત્પન્ન થવા જેવું ગંગા સતીમાં એ કીધું છે જ નહીં એવું, આઠે પોર આનંદ જ છે. એટલે એને કીધું ગુરુજીનો મહિમા પલા પલ વખાણું, મારા પ્રાસિત સગળા મટી જાય એટલે સર્વે પાપ મારા અહીંયા નષ્ટ થઈ જાય છે. તો પાપમાંથી મુક્ત થવા માટેનું સાધન હોય ને તો ગુરુ મંત્ર છે બાપુ. શ્વાસે શ્વાસે ભજન કરો, એના થકી બધું હળવું થાય. બાકી બીજી વસ્તુથી કોઈ હળવું થાય એવું મને લાગતું નહીં, તને છે નહીં બાપુ. અને જો હળવું થાય એવું હોત ને તો 92 લાખ માળવાનો રાજા ભરથુરિયા છોડીને જાત નહીં. અને આજના સંતો તમે જોવો તો અત્યારે અબજોપતિના દીકરા દીકરીઓ અમુક છે દીક્ષાઓ લઈ લેશે ને. જનક રાજા નકર એને શું ખોટ હતી, શું કાંઈ તકલીફ હતી? ધર્મિષ્ઠ હતા, છતાંય તે રાજવૈભવ હોવા છતાંય તે અષ્ટવક્રનું ચરણ એને લીધું. અષ્ટવક્રનું ચરણ લઈ અને દેહ છતાં વિદેહી થયા, ભોગવતા છતાં અભોગતા થયા, દેહ છતાં વિદેહી થયા, કરતા છતાં એ અકર્તા રહ્યા. શાના થકી? ગુરુ અષ્ટવક્રની કૃપા દ્રષ્ટિથી. ગુરુ ન મળ્યા હોત તો જાદરો પીર બાપુ થયા, આપો રતો ને આપો મેપાનું મળવાનું ન થયો હોત તો એ બારવટીયો રહે અને ક્યાંય ધૂળની ધાણીમાં એ બાપુ આ રોળાઈ જાત. અને આ જાદરો પીર ઉદો પીર થયા બાપુ. શેને લઈને? એની ગુરુની કૃપા દ્રષ્ટિથી. એટલે એને કીધું ગુરુનો મહિમા પલે પલ વખાણું અને મારા પ્રાસિત સગળા મટી જાય. એ મટી જ જાય, એ થાય, પણ બાપુ આપણે રેણીએ રહેવું જોઈએ, આપણે પ્રમાણે પાછું હાલવું જોઈએ. અને તમામના પ્રાસિત સગળા મટી ગયા ને.
જેને જેને સંતોનું ચરણ લીધું છે અને એના ત્યાં બાપુ સૃષ્ટિ ઉપર વાવટા પ્રગટી રહ્યા છે. આ સંતો પરમારથ એટલે સંતો પરમારથી એટલા છે બાપુ, દિયાળુ એટલા છે કે આ ભવસાગરમાંથી ડૂબતા હોય ને તો આપણને ઈ છે ને તારી દે. કાંક દ્રષ્ટાંત છે, કોનું છે બહુ ખબર નથી, કાંક ઈ સંત કાંક નદી કિનારે જાય છે, એમાં વિષી તરતો તરતો બાપા હાલ્યો આવે છે, તરતો તરતો હાલ્યો આવે છે ને એક ભાઈ શેટે ઉભો ઉભો જોવે છે, એને વિષી તરત લઈ લીધો, લઈ અને આઘો મેકી દીધો અને સાધુને ડંખ માર્યો. પછી વળી તે મેક્યો ને તોય તે પાણી કોઈ રવાના થઈને વળી પાણી પીડ્યો, તે 3 દાણી પાણી પીડ્યો ને તે 3 દાણી સાધુએ લઈને બહાર મેક્યો. એટલે ઓલાએ કીધું કે અરે બાપજી ઈ વિષી છે કે તમને 3 દાણ ડંખ માર્યો અને સતાય તો તમે એને પાછો એને બહાર કાઢો છો. કે ભાઈ વિષી છે ને એમાં જ તે કે એને એ ડંખ મારવાનો સ્વભાવ છે અને મારે તારવાનો સ્વભાવ છે. જો એનો સ્વભાવ મેકતો નથી તો હું કેમ સ્વભાવ મેકું મારો? ગમે એટલું હામો માણસ કરે, કદાચ દુઃખદાયક બને, છતાં એના અંદર તો એના ભગવાન પાસેની પ્રાર્થના હોય ને દિલમાં તો દયાનો ભાવ હોય કે પ્રભુ આને બસાવજે, આ મૃત્યુ લોકમાંથી આને ઉગાડજે, કાંઈક સારા વિચારો આપજે. મેં તો કબીર સાહેબ બાપુનું વાત એવી સાંભળી છે કે એ સમયની અંદર કોઈ દારૂડિયો એને મળ્યો અને દારૂ પીને એવો હૂતો હોય છે, એટલે એને સીધી ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ જગતના અધિપતિ આને બિચારાને સારા વિચારો આપ, સારા સંસ્કારો આપ, નહીંતર આ માનવતાને આમને આમને એ પૂરું થઈ જાય છે, વળી 84 બિચારાને ભટકવું પડશે. એટલે સંતોએ હંમેશા આ ભજન કરીને જ તે આમાંથી મુક્ત બનાય છે. બંધનને મુક્તિ બે વસ્તુ હોય ને તો બંધાઈ જાય છે મન અને મુક્ત થાય છે તોય મન. આપણે ક્યારેક સત્સંગ ભજનમાં ન જવાતું હોય અથવા તો અન્ય જગ્યાએ ન જવાતું હોય તો શાને લઈને? મનને બંધારણના હિસાબે. અને એ મનને આંટી છૂટી જાય એવું કાંઈ છે જ નહીં. હું સૌ તો એ હાલશે ને હું નહીં હોઉં તો હાલશે. આ હું કરું છું એવું કાંઈ છે ને? આ કરતો તો મારો ભગવાન છે, તો એ આંટી છૂટી જાય બાપુ. ઈશ્વર ખાલી મને નિમિત્ત બનાવે. કોઈ જગ્યાએ આપણે પરમારથ કાંઈ કર્યું હોય અથવા તો કાંઈ આપણને સારા શબ્દ આપણે બોલ્યા હોય તો એમાં ઈશ્વરને છે ને જ આપવાનો, ગુરુને, કે ઈશ્વર તે મને ખાલી નિમિત્ત બનાવ્યો, કરાવવા વાળો તું છો. અને હકીકતમાં એ કાર્ય કરવા વાળો ભગવાન જ છે ને. ભગવાનને આપણને હાથ નો આપ્યો હોત, કદાચ તો 2 આંખ્યું ન આપ્યો હોત, કાંઈ શરીરમાં ખોટ આપી હોત, કાંઈ પણ તકલીફ હોત આપણે કાંઈ કરી શકીએ તો કૃપા દ્રષ્ટિ તો એની છે ને કે આપણને જીભ હારી આપી, સવર પેટી હારી આપી છે એટલે અલગ અલગ શબ્દ બોલી શકીએ છીએ અથવા તો બધું વાણીનો પ્રસાર કરી શકીએ, કાંઈ થાય છે તો છે ને ભગવાનની કૃપા દ્રષ્ટિથી છે બાપુ. હવે આપણે ક્યારેક ક્યારેક વાતો કરી નાખીએ કે ભાઈ કોઈ કાંટો કાઢ્યો તેનો ગણ ન ભૂલાય. જો એમ આપણે એક સમજતા હોય તો ભાઈ આટલું જ વિચારો ને કે ભગવાનને કાંઈ દેવાની ખામી નથી રાખી તો છતાં હું ભગવાનને ભૂલી જ આવું છું. ભગવાને આપણને ખામી હું રાખી હાલો કયો? અને જો ભૌતિક સંપત્તિ આમ દ્રષ્ટિ કરો ને તો બાપુ એ તો ભાગરેખા એ વધઘટ થાય. હા, કર્મના અમુક જગ્યાએ તમે જો માનવ તન ખાલી મળ્યું હોય, પૂતળું સમજો તમે, કોઈ દુનિયાનો હવા જ નહીં, હું ખાવું પીવું લુગડું લતું કાંઈ નહીં, હાવ પાગલ હોય ને. પોપટભાઈના ક્યારેક વિડીયો જોઈજો, જો માનવ તન મળ્યું હોય પણ હું કારણ કે પ્રારબ્ધનું બિચારા લઈને આવ્યા હોય, એને કાંઈ એવું જ્ઞાન થાય ગુરુ કરાવવા છે, ભલે માનવ જ છે કે કાંઈ પરમારથ કરવો છે, કોઈ સંતોને શરણે જાય, કાંઈ આમ કરો આમ, તો આપણે તે કરતા સારું નથી રામ. એટલો જ વિચાર કરો કે આપણને ભગવાને દેહ સજાગ આપ્યો છે, સદગુરુનું મળવું થયું છે, સત્સંગમાં ભજનમાં ભાવ થાય છે, એ આપણી માથે ભગવાનની કૃપા બાપુ. હા, અઢળક કૃપા છે. બાકી આપણે ત્યાં બેઠા છીએ જે આનંદ કરીએ છીએ ને એ અમુકને અબજો રૂપિયા હોય તો એ કરી નથી શકતા, તો આપણે તે કરતા સારું છે ને. એટલે ઈશ્વરની કૃપા બાપુ માનો તમે. એટલે એને કીધું સુતારે જગાડ્યો મને દેશરે દેખાડ્યો, અલખ પુરુષ મને ઓળખાયો. આપણે હકીકતમાં માયાના કાંક નરસિંહ મહેતા બાપુનું કોઈનું છે ને, હેજીવાલા સુતો રે પ્રાણી માયાના જ્ઞાનમાં, એમ આપણે માયાના જ્ઞાનમાં સૂતા છીએ, અજ્ઞાનતામાં સૂતા છીએ અને એવું માની છે કે હું કરું છું થાય છે, હું હતો એટલે આ
થયું. અને આ દેહ સૌ નહીં, હું છું, મને આમ થયું છે. તો આપણે અજ્ઞાનતામાં મોહ નિંદ્રામાં હુતાશવી, તો સદગુરુ મહારાજે આપણને જગાડ્યા કે ભાઈ તું કરતો કાંઈ નથી, કરતો હું છું. આ બધું પલકવારમાં, એક પલકવારમાં આંખનું પલકારો મારે ને ત્યાં ધરતી હતી નીતિ થઈ જાય. એમાં તું ક્યાં કરતો છો? ક્યારેક ભૂકંપ આવે, ખબર આપણે ભૂકંપ આવ્યો, ઓલો રોગશાળો આવ્યો, એમાં આપણું કાંઈ હાલ્યું? આ વૃષ્ટિ થાય, પવન, આ ભગવાન આપણને પવન આપે છે તો આપણે સવાર લઈ શકીશું. ઓક્સિજન જ ન આપે તો હું આપણે આ પવન બનાવી છીએ? પાસે તત્વમાં આપણું કાંઈ હાલે છે? કરતો ઈશ્વર છે ને. આ પાસે તત્વનો જથ્થો કર્યો, એ પાસે દેવતાઓ છે, એ આમાં બિરાજે છે. અગ્નિદેવ, વાયુદેવ, જળદેવ, આ બધા આમાં બિરાજે છે. એ ભગવાનની કૃપા દ્રષ્ટિથી જ છે ને. અને એ ન હોત તો, એટલે ભગવાનને આપણે અજ્ઞાનતામાં હોતા હતા ને એટલે સુતા જગાડ્યા કે તું જે ગોતેશ ને તે તું પોતે તત્વ બ્રહ્મ સ્વરૂપે છો. આ દેહ છે ને એ નાશવત છે, એ અખંડ નથી, એ અવિનાશી છે. તું એક તત્વના રૂપમાં છો, તું એક મારું બીજું સ્વરૂપ છો. હોનાના બિસ્કિટમાંથી એક વીંટી જુદી પડી છે હોનું તે. એમ આત્મા પરમાત્માથી જુદો પડ્યો છે. તું સો શિવ તે પણ અજ્ઞાનતાને લઈને એક જીવ બન્યો છો. સમજ્યા? આ આપણે અજ્ઞાનતામાં માયાના જ્ઞાનમાં આપણે સુતાસવી ને એટલે ગુરુ મહારાજે તું દેખાડ્યો. અને અલખ એ લખ્યા બારો જેને કહેવામાં, અલગ ધણી આપણે લખ્યું છે ને, અલખ પુરુષ, એ અનુભવવામાં આવે છે, લખવામાં આવતો નથી. શબ્દો ભલે આપણે અલગ ધણી લખવી, પણ એની અનુભૂતિ થાય છે, દેખાય નહીં, અનુભૂતિ થાય. એ લખ્યા બારો છે ઈશ્વર. એ આપણને ઓળખાયો હશે ક્ષેમાં ઘટમાં. ગુરુ ગોતો તો કાયામાં ગોજ્યો, શું કરું વાલાના વખાણ. 10મા મોલે નાથ બિરાજે, રાખ્યો તમે ધોળી ધજાના પરમાણ. એ અંદર છે સોપાટું માંડી સંતો શૂન્યમાં ખેલું મારા પિયુની સંગાત. હમણાં કીધું ને, હા, એ પોતાના ઘટમાં રિયલા છે. એ ભગવાન, એની અનુભૂતિ કરવાની છે. અલખ પુરુષ મને ઓળખાયો. એ ભગવાનને આપણી માથે સદગુરુ મહારાજે બાપુ કૃપા કરી છે, એ મહેર કરી છે. અને બીજેથી વસ્તુ પાછી થાતી નથી. બીજું તમે ગમે કદાચ વસ્તુ પ્રાપ્ત કરો પણ એના શરણે જાઓ તો તે વસ્તુનો પ્રાપ્ત થાય ને, તો તે વસ્તુની પ્રાપ્તિ થાય, નકર થતી નથી. બુડતામાંથી તો મારા ગુરુજીએ તાર્યો, મને જમડાના હાથેથી છોડાયો. બુડતા એટલે આ 84માં આપણું દુઃખમાં આપણે ડૂબી રહ્યા છીએ બાપુ, અને ત્રણેય તાપમાં બળી રહ્યા છીએ ને, આધિ વ્યાધિને ઉપાધિ. ઘડીક આપણને આનંદ થાય, ઘડીકમાં વળી દુઃખ થાય. તો એને કીધું આપણને કે એ દુઃખમાંથી મારા ગુરુજીએ તાર્યો. હું કે જે કાંઈ જીવાત્માઓ આવે છે ને જાય છે એને પ્રારબ્ધ અને ઈશ્વરની કૃપાથી એ બધું છે. અને આપણને મોટો ભય છે કે આપણે મરી જઈશું, હાય આમ થાય છે, હાય આમ થાય છે, એવો મોટો ભય છે ને. પણ આમાં જે સર્જન થાય છે ને એનું વિસર્જન થાય છે. તો આત્મ તત્વ અજર અમર છે, એનું સર્જન નથી થતું અને એનું વિસર્જન નથી થતું. દેહનું સર્જન થાય છે ને દેહનું વિસર્જન થાય છે, એ તો થવાનું જ છે. અવિરત દુઃખ લગાડો તોય ભલે અને ન લગાડો તો ભલે. એમાં આપણે શું? આ મકાન પડી જાય, આપણે મકાનની બહાર ઊભા હોય, મકાન પાછું બનાવીને વળી પડી જાય, તો એમાં સકલી માળો બનાવે અને સકલી અંદર ન હોય તો સકરો બાજાઈને વીખી નાખે અને વળી પાછું બીજો માળો બાંધે, તો સકલીને હું તકલીફ? એમાં આત્મરામ છે ને એક પંખી છે, એને રહેવા માટેનો એક માળો છે. આમાંથી નીકળી જાય એટલે તરત પંખી ગોઈને આ માળો તરત ખાલી થઈ જાય. એટલે હું જાઈશ ને તો સીધો ઈશ્વરના શરણે જઈશ. પરીક્ષિત રાજાને આ મૃત્યુનો જ બાપુ ભય હતો, તો એને સુખદેવ મળ્યા એટલે જમણા હાથીથી છોડાવી દીધો ને. કે ડંખ યારું મારશે ને તો આ તારા દેહને મારશે, તને નહીં, તું તો અવિરત ને અજર અમર છો. હા, અને આ દેહ છોડીને તો રવાના સીધો ભગવાનને. અને ભગવાન લેવા આવે ત્યારે તે અમુક સંતો કહે છે ને, બસ મને મારા ભગવાન લેવા માટે આવ્યા છે, અહીં સૌને મારા છે સિયારામ, અને હું જાઉં છું. આ દેહ છોડીને તરત રવાના થઈ જાય સીધા ઈશ્વરના. એટલે કીધું, એમાં કીધું મને જમડાના હાથેથી છોડાયો. નહીતર તો એમાં મોટો ભય હોય છે પાછો. અને ભયમાં જીવાતમાં વહી જાય. શેલી જ્યાં સુરતાના મુકામ એટલે વળી પાછ 84માં આટો મારવા
આવવાનું. એટલે એને કીધું કે ગૌદાન દેવે ભલે ને ભૂમિદાન દેવે, અને ભલે કંચનના મેલ લૂંટાવે. કાશી રે ક્ષેત્રમાં જઈને ભલે કિનાદાન દેવે, તોય નો આવે મારા ગુરુજીને તો લે. ગૌદાન દેવે ભલે ભૂમિદાન દેવે, અને કંચનના મેલ લૂંટાવે. આપણે કદાચ ગમે એટલી ગાયોનું દાન કરી દીધું, અથવા તો ગમે એટલું ભૂમિદાન દીધું, અને કંચન સોનાનો આખો બંગલો હતો ને બ્રાહ્મણીનો ગમે એને દાનમાં દઈ દીધો, તો એના થકી આપણું કર્મ પ્રારબ્ધ એટલે આપણું સારું બંધાણું ખરું કે આ જન્મે આપણે એને શાંતિ દીધી, આપણા ઓલા જન્મે ભૌતિક સંપત્તિ પ્રાપ્ત થાય ખરી. પણ એ દાનથી આત્માની અનુભૂતિ ન થાય. અને ગુરુની કૃપા દ્રષ્ટિ એ પાછું આપણે છે ને બધું ગુરુના શરણે નહીં ગયા હોય ને તો એ આપણામાં અહમ આવી જાય, કરતા પણ આનો ભાવ આવી જાય કે મેં આમ કર્યું, પણ કરતો તો ભગવાન છે. કાશી ક્ષેત્રમાં જઈને ભલે કિના દાન દે, છતાં મારા ગુરુજીને તો મારા ગુરુજીએ જે મને જ્ઞાન આપ્યું અને એ દાતા છે, એ ઓલા દાનથી તમે કરો તો સતાય નથી, મુક્તિ ન મળે, આત્માની અનુભૂતિ ન થાય. અને એ દાન કદાચ દઈ દીધું પછી તો એમ કહો કે અહીં બેઠા બેઠા એ મને 1000 વર્ષ પછી શું થવાનું છે એ મને દેખાય. એવું થોડું દેખાય કે આ ભાઈના મનમાં અત્યારે હું વિચારો હાલે છે થોડા જાણી શકે. અને ગુરુજી દાતા એવા છે કે એ આપણને જ્ઞાન પ્રદાન કરે ને તો બેઠા બેઠા છે ને આ બધું જોઈએ કે વિશ્વ તો આખું જોઈએ કે, પણ 100 વર્ષ પછી શું થવાનું છે એ જોઈએ કે. ચારેય યુગનું જોઈએ કે છે સંતો. સંજય ધૃતરાષ્ટ્ર પાસે બેઠા હતા ને, અને ના બેઠા બેઠા કુરુક્ષેત્રનો યુદ્ધની વાત એને કરતા હતા. કેવું એના ગુરુજી એને દાન દીધું, અને એ જ્ઞાનથી ભક્તિ ને મુક્તિ બેયને પ્રાપ્ત થાય છે. એટલે એ દાન આપણને સદગુરુ દાતાએ દીધું છે. દેવાયત પંડિતની અત્યારે વાણી અત્યારે સસોટ બધી પડે છે. સાધુ સુરાપાન કરશે, ત્રાજવે અંતોળા છે, આકાશમાં રેમ. આ જે અમુક કળયુગના એના અંધાણ બાપુ આપ્યા છે. ગંગા સતીમાં એ કીધું છે સનાતન ધર્મની ઓથે રહી અને અધર્મ આદર્શે. અને અત્યારે બાપુ આ એવું જ છે ને, સાધુરા ભગવો પહેર્યા હોય તો બાપુ સુરાપાન કરતા હોય છે. કર્મની કોઈ ડર નથી. તમે અત્યારે મોબાઈલ જોતા તમે જોવો તો એમ થાય ઓહો, ધોળું એટલું દૂધ હકીકતમાં નથી હોતું, એવું આપણને જ્ઞાન. અને જ્ઞાન થયું તો શેના થકી થયું? સદગુરુની કૃપા થકી થયું. સમજ્યા તમે? અને આપણને સનાતન ધર્મની અંદર અમુક એવા સાધુડા ધર્મ આદરે છે તો આપણને અફસોસ થાય છે. ને શેના કારણે? ગુરુની કૃપા થકી. આપણને કાંઈક ક્ષણિક ધર્મની વેદના છે, શેના થકી? ગુરુની કૃપા થકી. અને ન મળ્યા હોત તો આપણે એમાં ભેગા હોત, એ જાનમાં આપણે સડી જાત. હા, જાનૈયા બની. અત્યારે આપણે સંતોને જાનૈયા બને શું કરવા? ઓલામાં જ નીકળ્યા કઈ ગુરુની કૃપા. આ સત્ય તો આ છે બાપુ. ઓલું કરાય ને આ ન કરાય, ખોટો કરમ આપણને લાગે. એટલે આ કન્યાદાન ભલે ભૂમિદાન દે, ગૌદાન દે, કંચનના દાન દે, છતાંય સદગુરુની મારા ભગવાનની તોલે ના આવે. ઈ દાતા છે એવો કોઈ સૃષ્ટિમાં બીજો કોઈ. અને આ દાનથી જો મુક્તિ મળે જ ને તો રાજા ભરતુહરી હા એમના ગુરુને શરણે જાતને. અનેક રાજા બાપુ છે. આ આપણે ભાવનગરના રાજા કૃષ્ણસિંહજી, તખતસિંહ રાજા, આ બધા આપણે ભાવનગરની ગાદીના સ્ટેટના રાજા, છતાંય બધા ગુરુ. મોરાર સાહેબ બોલો ને બાપુ, એ રાજા હતા, છતાં અનેક સંતો થયા રાજાઓ, છતાં એની પાસે બધું હતું જ તે નહોતું, છતાં એને એના ગુરુનું ચરણ શું કરવા લીધું હશે? કે સદગુરુ મહારાજ આપણને દાન આપે ને એનાથી મુક્તિની પ્રાપ્તિ થાય. બાકી તો બધું બંધન વાળું છે. સમજ્યા? આ બધી વાનાની બેડીયું છે. એને એવું જ્ઞાન થયું છે ગુરુની કૃપા થકી. એટલે આ સદગુરુના કૃપાથી એથી આપણે એમ કે ગુરુના ચરણે ન જાય, સંતો આપણને દાન ન આપે તો અજંપા જાપ આપણને અસલ નામની ઓળખ થાય ખરી? આપણું ઓરિજિનલ નામ, આત્માનું નામ શું છે? અને આપણી અંદર જે રણુકાર થઈ રહ્યો છે એની અનુભૂતિ થોડી થાય? અને ઓલાથી કાંઈ નાદની અનુભૂતિ થોડી થાય? અંદર ચક્ર છે એની અનુભૂતિ થોડી થાય? આ સદગુરુના જ્ઞાનથી ની બધું થાય છે. અને અંદર કેવી રચના છે, કયો શબ્દ ક્યાં પડ્યો છે, શું થયું, એ બધું જ્ઞાન સદગુરુની કૃપા થકી થાય છે. એ આપણને જ્ઞાન આપે ને એમાંથી, અને એના ઋણમાંથી કદી મુક્ત ન થાય. એટલે કીધું ખાલ રે પડાવું આ મારા શરીર તણી.
અને એની મોજડી સેવડાવું અને ઉપર એને હોનેરી રંગ ચડાવું અને એ મારા ગુરુને પહેરાવું તો એના ગુણના ઓછી ગણ હું ન થાવ. આ સાંભળું આખા શરીરનું ઉતરાવી નાખું અને એની મોજડી સીવડાવીને હોનાનો એને કવર ચડાવું અને ગુરુને પહેરાવું તો એના ઋણમાંથી હું મુક્ત ન થઈ શકું. શું કરવા? કે એને આપણને એવું જ્ઞાન આપ્યું છે કે જન્મ જન્મ માનવ તને મળે, જન્મ જન્મ ગુરુનું ચરણ મળે, જન્મ જન્મ આનંદની એને પ્રાપ્તિ થાય. અને અખંડની અનુભૂતિ એને કરાવી છે. અને એટલે એને કીધું કે એના ગુણના ઓછી ગણ. એટલે કીધું ધન ગુરુ દેવા. હા, એમ કે એના ગુણ એટલા છે. હા, આ કદાચ એનું તોય તે એના ઋણમાંથી હું મુક્ત થઈ ન શકું. એટલે કીધું કે અમારામાં અવગુણ રે હે ગુરુજી તમારા ગુણ ઘણા, અમારા અવગુણ છે કાંઈ અપરમ પાર, અમારા અવગુણ હામું ન જોશો મહારાજ, અમારામાં અવગુણ રે હે ગુરુજી તમારા. ગુરુ મારા ગંગા, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી ને કેદાર, તમામ તીર્થોનું સ્થળ હે ગુરુ મહારાજ, એ ભગવાન તમારા ચરણોમાં છે. અને એ બધું આખી સૃષ્ટિમાં તમે ફરીને આવો ને છતાં એનું ચરણ તમે ન લો, સંતનું ચરણ ન લો, ત્યાં લગી બાકી બધું અધૂરું છે બાપુ. તમે ના જઈને આવ્યા તો હું જ્ઞાન પ્રદાન થયું? હાલો કયો. ગુરુ આપણે કરાવ્યા જ નથી. આ અજંપા જાવ આપણે આપણને દાન દીધું જ નથી ગુરુએ. અને તમે 4 ધામની યાત્રા કરીને આવો તો આત્માની અનુભૂતિ થાય, ભગવાનનો મહિમા સમજાય, ભક્તિનો મહિમા અંદર ભીતરનો ભેદ સમજાય ખરો. એની કૃપા દ્રષ્ટિ હોય ને તો બાપુ થાય. એટલે એને કીધું કે એના ગણના ઓછી ગમે એવું થાય છતાંય તે એ તો બાપુ આપો ઝાદરો આપા મેપાયા 3 ચકલાકડી મેકીને છતાંય તે લાકડી વાહમાં નાખી છતાં એવો બારવટીયો છતાં એને એનું ચરણ ન છોડ્યું, પગમાં પડી ગયો આપા મેપાની. અને અત્યારે તે વિચાર કરો ને, લાકડી મારવાનું તો એક બાજુ, 2 શબ્દ માર્યા હોય તોય તે બેઠ જા સાલે ગોણે આપણને થાય ને. અને આપણને અવગુણ દેખાવા મળે બાપુ. હા, પણ આપણે એવું ન જોઈએ કાંક મારો આમાં ભૂલ છે, કાંક મને ભલે સમજાતી નથી, મારો કાંક દોષ છે, મારી કાંક. અને બહુ ઊંડા ઉતરવી ને ત્યારે આપણને કાંક, અને આપણને એક ગ્રસ્તી આશ્રમમાં આપણે સી તો એમાં આપણને પિતાજી વધે કે આપણી માતા વધે, માર્ગદર્શન દે. આપણે 5-10 વર્ષના હોય શું કરવા? આપણામાં ભૂલ આવી એ વખતે આપણને સમજાય એટલે આપણે વળકું કરવી. આપણને સમજણ નથી એટલે આપણને સમજાતું નથી. સમજ્યા તમે? અને છતાંય આપણે કહીએ મારા પિતાજી મને વઢ્યા, મારી મા મને વઢી, એનો દોષ આપણે. પણ આપણે આપણી ભૂલ સમજાણી નથી એટલે આપણે ખુશ થઈ નહીં ને એટલે આપણે આપણો દોષ આપણે કે આમાં કાંક મારી કાંક ભૂલ છે તો જ. અને આપણને માતા વિઢા પિતા વિઢા આપણને સુધારવા સારું થાય ને કે આ ફરીદાનું ભૂલ ન કરવું. એટલે એમ સંતો આપણને કાંઈ ટકોર કરે છે ને કાંઈ પણ શબ્દના રૂપમાં કહેતા હોય ને બાપુ, એ આપણી ભૂલ સુધારવા નકર એને આપણે શું બાપુ. પણ એ દિયાળુ છે, એનો સ્વભાવ છે તરવું અને તારવું બાપુ. સંત સપૂતને તુંબડા તૈણીનો એક જ સ્વભાવ, તારે પણ બુડે નહીં એને તારા ઉપર ભાવ. ગમે એવું હોય છતાંય તે એને. અને આ માતા પિતા એ આપણા ગુરુ જ છે, પણ એ બિચારા છે ને એ એક દાતા જ છે. પણ એ આપણને સામાજિક જ્ઞાન આપે કે જો વ્યવહારમાં આમ રહેવાય, બોલ્યા પછી બીજું ન બોલાય, આવો વ્યવહાર કરાય, વ્યવહારની હારે આમ રહેવાય, સમાજની હારે આમ રહેવાય, કુટુંબ જાયું ભાઈ આ બધા આપણે હગાવા, એ બધું માર્ગદર્શન એ કરતા હોય ને એની પાછળ આપણે એનું જોઈને આપણે કાર્ય કરતા હોય, એ માર્ગદર્શન દે આપણે ઓલું કરતા હોય ને, એ એક આપણી આજીવિકા હાંકવા પૂરતું જ તે બાપુ. અને એ અહીંયા પૂરતું જ તે. અને સદગુરુ મહારાજનું દાન છે ને એ આખા સૃષ્ટિમાં બધે કાયમ લાગે. અને અત્યારે મૃત્યુલોકમાં સેવી નાય કાયમ લાગે છે ને જ્ઞાને નાય પછી બધું બાપુ કાયમ લાગે છે. આપણને એમાં કહેશે કે હે ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા, મારા ગુરુજીએ શબ્દ સુણાયો, સુતા જગાડ્યો, મને દેશને દેખાડ્યો, હા અલખ પુરુષ મને ઓળખાયો. એટલે હંમેશની માટે એટલે એને કીધું ગુરુજી મળ્યા મારા સંશય ટળ્યા, મને લક્ષ 84થી સોડાયો, વાઘના ચરણે બોલ્યા રૂખડ્યો વેલો, મને મુક્તિનો માર્ગ બતાયો. એટલે એને કીધું કે સદગુરુ મળ્યા મારા સંશય ટળ્યા. અને હકીકતમાં આપણને સંશય અનેક સંશયો હોય છે.
ભય ભ્રમણાઓના, અને એને એ સંશય ટાળી દીધા. કે જો તું અખંડ અવિનાશી છો, આ ઓલું અંધારું અત્યારે થઈ ગયું ને, તો ત્યાં કણે આમ દોરડું પીડ્યો આપણને એવો સંશય થાય, એવી ભ્રમણા થાય કે આ યારું છે, સમજ્યા? પછી પ્રકાશ પડે એટલે આપણને એમ થાય ઓહો આ તો દોરડું છે. એમ આપણને સદગુરુ મહારાજે જ્ઞાન અખંડનું બતાવ્યું છે કે તું કરતા આ બધું તો આ માથેથી તું ભાર ઉતારી નાખી, તું કરતા કાંઈ શોધ ને કરતો હું છું બધું. હે અર્જુન, તું આ યુદ્ધ કરી જે કાંઈ કરસ ને એ બધું મારી ઉપર છોડી દે અને તું અકર્તા થઈ જા, મને સોંપી દે. તું તારું કર્મ બજાય, તારો ધર્મ શું છે? ક્ષત્રિય ધર્મ છે તો ધર્મનું, તું ક્ષત્રિય છો તો તારું કર્મ શું છે કે ધર્મનું રક્ષણ કરવું ને, અને અધર્મને વાયરે ચડવું એ તારું કર્મ છે. એ મારી ઉપર છોડીને તું કર્મ કરીને તો તને કર્મ નહીં લાગે. ભયમાંથી બધા સંશયો ટાળી દીધા ને, એટલે એને કીધું સદગુરુ મળ્યા ને મારા સંશય ટળ્યા, વાઘના શરણે બોલ્યા રૂખડીયો બાવો. મને મુક્તિનો માર્ગ બતાવ્યો. ક્યારે એને મુક્તિનો માર્ગ મળ્યો? કે એને વાઘનાથ ગુરુના શરણે ગયા, ત્યારે એ બધા સંશયોમાંથી એને ભય ગયો અને મુક્ત થયા કે હું કાંઈ કરતો નથી, કરતો મારો ભગવાન છે. એટલે સામાજિક રીતે જે જ્ઞાન છે ને એ અત્યારે આપણને જીવન જીવવા માટે, અને હકીકતમાં પછી જે માવતરે આપણને જ્ઞાન દેશે, સામાજિક જ્ઞાન દેશે, પણ એની અંદરથી આપણને પછી છે ને કેવો ઓલું થાય કે વધારે માયા, એ બંધન વાળું છે. અને સદગુરુ દાતા છે ને બંધનમાંથી આપણને મુક્ત કરાવે છે. અને હમણાં શરૂઆતમાં આપણે કીધું એમ કે બંધન અને મુક્તિ બાપુ મનને છે. જેટલું આપણું મન વિષયને આધીન છે, બહિરીક જેટલું છે, જેટલી દોડ છે મારા તારામાં, કુટુંબ કબીરામ, એટલું રામ બંધનમાં છે. અમુક અમુક સાધુઓ આપણે દીક્ષાઓ લેશે, એ પછી એમ કે ભાઈ એ પછી નીકળી જાય ને ભગવાનના પંથે, પછી એને એ સાધુડા, એ કુટુંબ પરિવાર જે કહ્યો એને ગુરુની શરણની સેવા અને જે સંતો છે એ જ બધું એનો પરિવાર. પછી ઓલો પરિવારનો ત્યાગ ને ઓલો પરિવાર, પછી કાંઈ ઓલું તો બંધન કે બંધન તો કાંઈ રહ્યા નહીં. અને આપણે તો કેટલા બંધન છે એનું કોઈ સીમા નહીં. મારે પણ જવું પડશે, આ કાર્ય કરવું પડશે, ઓલું કાર્ય નહીં કરું તો મારી જગતમાં હાસી થશે, કામ થશે. કરો, પણ અકર્તાના ભાવે ભગવાન તું જેટલું કરાવે છે એટલું કરો. પણ જે સદગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે, જે આપણને માર્ગ બતાવ્યો છે, એ અવિરત ગમે એમ કરીને એમાં ટાઈમ થોડો ઘણો કાઢવો એ આપણી બાપુ ફરજ છે. અને એ નહીં કરવી ને તો તમે બીજું જે કાર્ય કરો છો ને એ અંત સમયે એ કામમાં નહીં લાગે, સમજ્યા તમે? અને અત્યારનું જે ભજન જે કરો છો, જે સત્કર્મ કરો છો, શ્વાસે શ્વાસે ભજન કરો છો ને, એ જન્મ જન્મ અંત સમયે તો આવશે કાયમ, પણ બાપુ એ જન્મ જન્મ કાયમ આવશે, સમજ્યા તમે? પછી આ મોઢામાં દાંતય નહીં રહે, અને આ માંસ હારે ત્યાં સાંભળી મેકી દેશે, અને આ ડગમગ દેહ થશે ને ત્યારે જેની પાસે આખી જિંદગી ઘસી નાખી ને એ વસ્તુ કાંઈ તમારા કામમાં નહીં આવે. તમારા મોઢામાં દાંત નથી, તમે રાંધણા સિવાય કાંઈ તમારે ખાવાનું નથી, તાસી રેવી થઈ હોય ઘી વાળું ખાવાનું નથી, ખાટલામાં ખાટલામાં પડ્યા રહેવા સારું વસ્ત્ર પહેરવાનું નથી, કે બહાર તો જવાય નહીં, કઈ ફોર વ્હીલ હાંકે એવું નથી. એ સેલ જ બધું આમ જોઈને પડ્યું જ રહેવાનું ને. અને ઓલા સત્કર્મની મૂડી હોય તો, તમારી પાસે આત્મનું જ્ઞાન હોય તો, છોકરાને મોઢામાં લાળ પડે ને, 100 મહિનાનું બાળક હોય ને, મોઢામાં લાળ પડતી હોય ગમે એટલે તરત ગાભો ફેરવી નાખે. કાંઈ પણ બાળક બગડ્યું એટલે તરત સાફ કરી નાખે ને. જેટલું 6 મહિનાનું બાળક માં એનું જતન કરે ને બાપુ, આપણી પાસે એટલું ભજન હોય ને આપણી પાસે સત્કર્મની મૂડી હોય ને, તો એવા ભગવાન મેકલે એવા હું એમાં પ્રગટ થાય અને 6 મહિનાના બાળકને હાસવે ને રક્ષણ કરે ને માં, એટલું બાપુ આપણું જતન ભગવાન કરે. સેવકના રૂપમાં આવીને બધું બાપુ પાણીના પાણીયારા ભરી ગયો સખુબાઈ જેવીને, શેને લઈને? અને ભગવાન ક્યારે આવ્યો હોય છે એ પ્રમાણે રિયા છે. અને એને ગુરુ મળ્યાની માર્ગ બતાવ્યો ત્યારે ભગવાનના દોડ તો આયા ને. સંત એકનાથને નાકણે શિખંડિયાના રૂપમાં ભગવાન સેવા કરવા માટે રસોડું સંભાળવા વાળો રસોઈયો તરીકે આવ્યા બાપુ, રસોઈયા તરીકે. શેના પ્રતાપે? એના ગુરુ જનાર્દનના પ્રતાપે બાપુ. એના ગુરુ જનાર્દનને કીધું જા આ રીતનું કરજે, અને એ રીતનું કરવા માંડ્યા. ભાર્ગ્યા ગૌરી એમના ધર્મપત્ની અને સંત એકનાથ 6 મહિના નહીં પણ કેટલા ટાઈમ આવ્યો ખ્યાલ નથી, પણ ભગવાન સીધો વૈકુંઠમાંથી શિખંડિયાના રૂપમાં ત્યાં આવ્યા એ 100% છે.
આવી ગુરુ મહારાજે જ્ઞાન દીધું ત્યારે ને, અને ભગવાન પછી આપણે બીજું જ્ઞાન ઓલું બીજું દાન દેવીને ગમે એટલું લેવી દેવી ભગવાન એમ વૈકુંઠમાં સીધો દોડતો આવે. એ ભગવાનની કૃપા બાપુ કેવી છે. અને ભગવાન કાર્ય કરે એ બીજું વિશ્વમાં કોઈ કાર્ય કરી શકે? વિચારો ક્યારેક. અને ભજનનો કેટલો પ્રતાપ. આ કાળુ બાપુ અત્યારે આપણા અમુક વિસ્તારોમાં આખું ફાટી રહેશે. કાળુ બાપુ જે 150 151 દીકરીઓના લગ્ન કરે એ આ ભગવાન જ કરે, એમ બીજાથી થાય નહીં. એમ બગદાણામાં જાવ ને બાપુ, હજારોની લાખોની સંખ્યામાં હોય ને રસપુરી જમાડતા હોય, રસપુરી. અને આપણે જાનને રસપુરી જમાડી હોય તો ક્યાં લાવવા મેકવાની દોડા દોડી વધી જાય. અને લાખો માણસોને હવે અત્યારે કેન્ટીન ઉપર જમાડવાના અને રહ પૂરી. ભગવાન કે જો કેવો દિયાળુ છે. સદગુરુની કૃપા થઈ ગઈ હો બાપુ. અને મને તો ગર્વની વાત તો ઈ સંતોની કાર્યની ઈ મને છે. આમ ક્યારેક એમ થાય વાહ ભગવાન, કે કાળુ બાપુ 151 દીકરીઓના લગ્ન કરે ને, અને હજી ક્યારે એવું નહીં સાંભળ્યું કે દીકરા પક્ષ હોય કે દીકરી પક્ષ હોય એને એવું કહેવામાં આવ્યું કે તમારે 100 માણા લિમિટમાં લાવવા, એવું ક્યાંય જાહેરાત જ નથી. અનલિમિટ. અને તોય કોઈ દી એના રહોડામાં તાણ નહીં પડી બાપુ. હા, વિચાર તો કરો વાલા કેવું છે એમ. ભજનનો પ્રતાપની એની ગુરુની કૃપા એની માથે વરસી ગઈ, ભગવાનની કૃપા વરસી. આ થાય બીજાથી? ભજનમાં બાપુ આટલી તાકાત છે. અને ઈ માર્ગ આજ આપણને બાપુ મુક્તિનો સદગુરુ રમણીક સાહેબે આપણને બતાવ્યો છે. એટલે સવારામ બાપાએ કીધું ને, હરીને મળવા જેને દડબડ મેલી, દોઢ સુખેથી કોઈ દી મન સુવે નહીં. વેદના હોય તો બાપુ, નહીતર તો સાંજે 9 વાગ્યે હુતા ને સવારમાં 8 વાગ્યા લગી નાકોરા ઢળ્યા. વેદના નથી એટલે. અને વેદના હોય તો આમ તો આપણે સવારમાં દીકરીને જાન આવતી હોય તો આખી રાત સુવી. જાણ બધા મહેમાનો સુઈ ગયા હોય, ઘરના સુઈ ગયા હોય, બંધો ઘડીક સુલે આટો મારશે ને, ઘડીક વળી ઓલે પણ આટો મારશે ને, ઘડીક માંડવે આટો મારશે ને, અને ઘડીકમાં હવાર પડી જાય ને. હું વેદના છે દીકરીનું સવારમાં. હા, નકર હું સમાજમાં ભૂંડો લાગીશ, કાંઈ હરખું ટાઈમે કામ નહીં થાય તો મારી થોડીક આમ તેમ થાય છે. અરે બાપુ ભજન કરી લે ને એટલે જગતમાં ખવાયો. મેં કાંઈક વાત સાંભળે છે, કાળુ બાપુ કાંઈક ગ્રસ્તી છે એમ. મેં વાત સાંભળે છે, ભગવાન જાણે ગ્રસ્તી હતા એમ નહીં છે દીકરાની, એવું કાંક. પછી થાશું ખોટું ભગવાન જાણે, પણ વાત સાંભળે છે તો જગતમાં હવાયા ને આવે એની તુલે. એટલે આપણા સૌરાષ્ટ્રના સંતો હોય તો ભલે, આખા દેશના સંતો હોય તો ભલે, આપણે ગર્વ લીધા જેવું છે કે વાહ ભગવાન. અને આપણે એવા સંતોના દર્શન થાય છે, એ ભૂમિમાં સેવી એની નજીક થઈ, અને આપણને ગુરુનું મળવું થયું છે ને એ માર્ગ આજે આપણને ભગવાને બતાવ્યો છે બાપુ. એટલે થોડુંક દરદ રાખજો. એમાંય જો આપણને થોડીક વેદના હોય, એક દીકરા દીકરી પરણાવવાની જો આમ તેમ હોય તો એ બાપુ ભગવાને એ પૂરું તો પાડવાનો જ છે. પણ ભક્તિ માર્ગની અંદર એટલી વેદના રાખજો. અને ભક્તિ પ્રાપ્ત આપણને થાય છે ને, ઓલું થાય છે ને, તો આપણે આ કાળુ બાપુ અત્યારે 100 ને પરણાવે. અમરુ બાપુએ ખબર છે ને, ઘણી દાણ કહું છું, શ્યામા ભગતને માગવાનું કીધું અમરુ બાપુએ કણબી. એ કે શ્યામાભાઈ માગો હું જોઈશ. એ કે બાપુ 100 વીઘા જમીન છે ને પાણી થઈ રહે, પાણી આપો લ્યો. એ કે અરે શ્યામા માગી માગીને પાણી માગ્યું. એના ગુરુ પીઠા બાપા જેઠા બાપા કે અરે શ્યામા ભક્તિ માગવી હતી તો તું 100 ને પાણી દે. એમ આને ભક્તિ બાપુ વરી છે અત્યારે કાળુ બાપુ ને. એટલે એને 2 પરણાવાના મટી ગયા, એ હજારોને ઈ પરણાવે છે બાપુ, સમજ્યા? અને આપણે 2 પરણાવાની ઉપાયથી શું કરવા? ભજન નથી કરતા એટલે સત્કર્મ કરતા નથી કાંઈ. ઈશ્વરના સોપડે કાંઈ જમા કરતા, બેંકમાં જમા કરાયા સિવાય મૂડી જ કાંઈ થાય નહીં. એટલે શ્વાસે શ્વાસે ભજન કરો ને તો ભગવાનની બેંકમાં બાપુ મૂડી કાંઈક જમા થાય છે. અને કાંઈ સત્કર્મનું જેટલું થાય એટલું એ કાંક કરી દો એટલે બધું ઈશ્વરની બેંકમાં જમા થાય છે. એટલે લાંબુ તો બીજું તો રામ શું કહેવાનું હોય, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે માનવ તન આમનામ એળે ન વયો જાય.
વડફેડાય ન જાય, પૈસા ભેગા કરવામાં રહીશું શ્વાસા બાપુ ખૂટી જાય છે. અને તમે જોવો તમારી નજરે બાપુ, ગુરુમુખી હોય બાપુ, બિચારા હાવ નાની નાની ઉંમર, પસા વર્ષની ઉંમર હોય તો એ ભજને ન થયું હોય ને કાંઈ નહીં, જેમ પતંગનો રંગ ઉડી જાય એમ બાપુ આ મૃત્યુ લોકમાંથી તરત રવાના થઈ જાય. પતંગ ઉડાડતા હોય કેમ બીજો વ્યક્તિ આપણો દોર કાપી નાખે ને પતંગ જાય ગાયા ગા, એમ બાપુ મૃત્યુ લોકની અંદર વગર ભજને જીના તીના અવગુણના પોટલા બાંધીને બાપુ રવાના ગુરુમુખી હોય તો થવાનું થાય. એટલે આપણે એ પોઝિશન બાપુ ન થાય. એટલે માનવ તન રાખમાં ન રોળાય, એના સારું જેટલું થાય ને એટલું ભજનના સત્કર્મની મૂડી કરજો. અને પુરુષાર્થ કરવામાં ક્યાંય રૂકાવટ નથી. એક તમે સમજો, વળી એમ થાય કે બાપા વારંવાર ભજન કરવાનું સત્કર્મનું કે હવે એમાં ક્યાંય રૂકાવટ છે જ નહીં. હા, તમે સવારમાં હું તો 3 પોર તો તમે ધંધો જ કરો જ છો. સવારમાં 8 વાગ્યે 12 વાગ્યા લગી ધંધો કરવી જ છે, નથી કરતા. અને પૂરું પાડવા વાળો બાપુ ભગવાન છે, એ ક્યાંય ને ક્યાંય બારું ખોલશે. તમે એનું સ્મરણ કરો છો, તમારી એને ઉપાધિ નહીં હોય. વિશ્વાસ રાખજો અને ભજન કરજો, અને સત્કર્મની જેટલી મૂડી થાય એટલી કરજો. અને માનવ તનનું મૂળ થોડુંક સમજજો, નકર માનવ તનનો મહિમા નહીં સમજાય ને તો વેસન ફેશન ને વિભિચારમાં બાપુ રાખમાં રોળાઈ જાય છે, જવાનો સમય આવી જાય છે. અને વળી પછી ક્યાંક ડૂબકા મારવાનો પાછો આવી જાય. ક્યારેક આ કારેલા ને બારેલા હોય એમાં મેં એક દી અનુભવ કાંક કર્યો, મને એમ થયું ઓહો આ જીવાત્માની કેવા કરમ હશે. આમ ખદબદતા હોય બાપુ જીવડા, એક કારેલામાં આમ કરો ને તો 1000 જીવાતું હોય. એમાં આપણે બધી રખડી રખડીને આવ્યા સીવી હો. હા, અને હજી નહીં કાંઈ કરવી ને તો બાપુ વળી એમાં ને એમાં જ તે ઓલા દ્રષ્ટાંત દે છે ને, બહુ પૈસા વાળો માલિક હતો, એના ઘરે પુત્ર વધુ પરણીને આવ્યા, સાધુ ભિક્ષાવૃત્તિ કરવા આવ્યા, અને હારો હોના હિંડોળે હિસકતો હતો. એટલે એને કીધું એની વોવે પુત્ર વધુ કે વાસી ખાવી છે ને ઉપવાસી રેવી છે. એટલે આપણે વાસી ખાવી છે ને ઉપવાસી જ રેવી છો બાપુ. ભજન નથી કરતા, કાંઈ સત્કર્મ નથી કરતા ને તો વાસી ખાવી છે ને ઉપવાસ જ છે આપણે. એ તો આપણે આગલા જન્મનો અત્યારે આપણે આનંદ કરી રહ્યા છીએ, કાંઈ નહીં કરવી ને તો બીજા જન્મે ઉપવાસ જ તે. એટલે ઓલા સાધુએ 2 આંગળી બતાવી, એટલે 2 ને 3 આંગળી બતાવી. એટલે ઓલા હારાએ બધું પૂછ્યું કે બેટા આ શું? એ કે બાપુ આપણે વાસ તમે હોના હિંડોળો હિંસકો છો ને અત્યારે, એ આગલા જન્મે તમે બહુ કર્મ કર્યું છે ને એટલે હોના હિંડોળો તમને પ્રાપ્ત થયો. અને હવે કાંઈ નહીં કરો ને એટલે આવતી સાલ લાકડાનો નહીં થાય હિંડોળો. હા, અને ક્યાંય પોદમાં આટા મારવા પડશે. એટલે આગલા જન્મનું ખાઈ રહ્યા છે અત્યારે. આ ભોગવતા ભોગવતા સત્કર્મ કરો. અને એને 2 આંગળી બતાવી એટલે મને કીધું કે તારો આ જન્મ તો એમને જાય, કાંઈ સત્કર્મ નહીં કરતો. અને બીજો જાય છે, મેં કીધું કે તારો આગલો જન્મ હોય તે કાંઈ નથી કર્યું એટલે તું બાવો થયો, અને હજી કાંઈ ભજન નહીં કરીને તો ઓલા જન્મે કાંઈ તારું સેટિંગ નહીં થાય. એમ આપણે આગલા જન્મની કમાઈ લઈને અત્યારે આવ્યા છીએ. એટલે અત્યારે વાસી ખાવી છે, સમજ્યા તમે? હા, અત્યારે જે આપણે પુરુષાર્થ કરતા જે કાંઈ મળે છે પ્રારબ્ધનું જે કાંઈ છે, દીકરા દીકરીઓ આ જે કાંઈ છે ને એ આપણા કર્મના હિસાબે ને જે કાંઈ સત્કર્મ નહીં કરવી તો ઓલા જન્મે તો ઉપવાસ જ છે. એટલે થોડુંક માનવ તનનું મૂળ રામ સમજજો, અને જેટલું થાય એટલું સત્કર્મ અને ભજન સંયમ રેણીમાં રહી અને આનંદ કરજો. અહીં ગુરુવાર પૂરો કર્યું. સદગુરુ દેવની જય. રમણીક સાહેબ મર સાહેબ મહારાજ રામ સનાતન ધર્મ ગરી ગત ગંગા રામ મહેશ્વરી.